સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં અને સ્વાગત છે તમારું દલાલાભાઈ બ્લોગરમાં. તો ગાઈઝ આપણા બ્લોગની શરૂઆત થાય 11:30 વાગે. તો ઠંડી એવી પડે અને 2 દાડા ખાલી દોડવા ગયો હતો ને સવારમાં તે કોનમાં વાયરો ભરાઈ ગયો ને ઠંડો તે શરદી થઈ જાય. એક બાજની ઓખ ભાઈ પોણી છેડ્યો આવે, એક બાજનું નાક. તો આપણે નાહીને તૈયાર થઈ ગયા છીએ. મમ્મી એવું બનાવવાનું આજે જામ જમફળનું શાક, વટાણાનું, ગાજર વટાણા આખી સબ્જી બન રહી છે. મમ્મીને બનાવી છે. ચાલ દુકાન નહીં જવાનું, મોડું. મમ્મી મારો ચપ્પલ પહેરીને જતી રહે તે મારે એનો પહેરવા પડી છે. હવે ગાય શરદી થઈ ગઈ ને તે હાલત ખરાબ થઈ ગઈ. આ વખમાં તો પાણી હેડ્યું આવા, નાક બળાનો જબરજસ્ત હાલત ગરમ. કઈ હતી મેટ્રો લેબડો શું કરી દઉં? હે હા રે ચમ નહીં જાવું બાળ મંદિર? આ બાજુ હેડ રમવા માં ઘેર આય હેડ. ચમ લો સિંગ ચણા ખવાય. આજ તો ગાઈસ 31 તારીખ 2025 ની છેલ્લી તારીખ. હવે જઈ પોર તો ખબર 31 તારીખે અમે હે ઉજ્જૈન ગાઈસ ગઈ સાલ તો 31 હતો ને 2024 ની 31 તારીખ અને 1 તારીખ 2025 ની જે તમે ઉજ્જૈન ને ઓમકારેશ્વર એનો બ્લોગ છે પોરનો, તમે જોઈ લેજો. ના જોયો હોય તો ઉજ્જૈન ને ઓમકારેશ્વર બંનેનો હો. હું ફેશિયલ ને આઈબ્રો નહીં કરી આપતી નહીં? ચમ એવું કરો ભાઈ તમે? ઓહ ઘેર લઈને આવો છો ને તમે તો આ લઈને જતા રહો આવું કર્યા વગર. ઓહ આ વખતે થોડું વાત ચાલુ હોય, ફિક્સ ચાલુ. મહાકાલ બાબા હા તમાર લક્ઝરીમાં જવાય પેલા હા ને તારા ને માપાન બેને લક્ઝરીમાં જવાનું. આ તમે ટ્રેનમાં ફાવો ને ટ્રેન બદલતા હોય ને એમને ટાઈમ ખબર ના હોય ને આ પ્લેટફોર્મ પર એવું જલ્દી ખબર ના પડે એટલે તે હેડો પેલો ગાઈસ વાગી ગયો છે 1 અને મમ્મી ને પપ્પા ને બધા જમવા બેસી જાય. બપોરનું આપણે ખાવાનું તૈયાર થઈ ગયું. મેં શું બનાવ્યું હતું? કઢી ખીચડી. કઢી ખીચડી તો ગાઈસ આપણે ખાઈ લીધું. કાળી બેન આવીને બેઠા છે પાળી પર. કિંજલ ખાતા જો દુકાનનો સામાન ઓર્ડર કરે છે ઓનલાइन. હું કિંજલ બે જઈએ દુકાને આવા. तो चलो हम जाते हैं दुकाने और मम्मी गलूड़ियों को खावाना नौख रही है. तो हेलो गाइस, आप दोपहर के बाद सीधा मिल रहे हैं रात शाम को अंधेरा भी हो गया है बार. तो गाइस बपोरे આપણે હતા દુકાનથી પછી હું ગયો તો કંપનીમાં જો અમારી ઇન્ટર્નશિપ ચાલુ પડે ને તો કંપની ભાઈ વધના દોડી પાછળ પાર્લરે ગયો ભાઈ ત્યાંથી હવે આવ્યા છીએ અમે ઘેર. ગાઈસ અત્યારે વાગ્યા 6:45 વાગે છે. આ તો 31 તો અમારા ઘેર એટલું મસ્ત ખાવાનું બનાવવાનો સ્પેશિયલ વાનગી જો ખાલી. અરે બાબા કોમલ તમે વહેલા ઉઠ્યા હતા? હા વહેલા ઉઠ્યા હતા. વહેલા છૂટ્યા હતા. કેટલા વાગે? 2 વાગે ના છોડ દો. 2 વાગે છોડવો પડી કોઈ. આ તો 8 વાગે છોડવો પડી. રજા રાખવી પડે એમ કે. તો ગાઈસ આર્યો માર પોરનો બ્લોગ હ 31 અને 1 તારીખ 2025 પહેલો મહિનો જેનો બ્લોગ આવો. એના પછી જ્યાં ઓમકારેશ્વર એનો બ્લોગ છે તો જોઈ લેજો, મજા આવશે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી બેલ આઇકન આવે એને ઓલ કરી દેજો. તો આપણો જો નવો વ્લોગ આવે એ તમને નોટિફિકેશન આવી જશે. જી
નમસ્તે નમસ્તે જય હિન્દ જય ભારત નેતાજી પેલા એમાં ઇલેક્શનમાં નામ લખાયું હ એટલા થોડું પેલું એ તો કરવું પડશે ને એક્શન હવે ગાજર પડે તો ગાજરનો હલવો ના બનાવો હા ગાજર કા હલવા હમણાં વચમાં ખાલી એકવાર ખાધો હતો દૂધીનો હલવો દૂધીનો હતો મિક્સ હતો પેલો અંજીરનો હલવો અંજીર રોલ नेताजी कुछ बांट रहे हैं लाइट चली गई છે અને કિંજલ ને કોમલ બે જણો બનાવી થેપલા તો પપ્પાને મળેલી બત્તી મમ્મી એવું કરે દેખાતી નહીં અંધારાની સો હેલો ગાઈસ અમે મૂન મમ્મી બે બાર આયા છે डोंगेश भाई गैंग डोंगेश गैंगों को हम खाने नौखने आए हैं क्या हाल है में ठंडी वाया जी ગાઈસ અજવાળું કર્યું પૂનમ આવવા ને હમણાં 3 તારીખે ને પૂનમ તો બાર અજવાળું કેટલું લાગે આકાશમાં જોજે उठा पूरी ऐसा गैस मेरे को शर्म आती है अगर कोई मेरे को ब्लॉग बनाते देख ले તો ગાઈસ અમારા ખાવાનું તૈયાર થઈ ગયું છે થેપલા અને ગરમા ગરમ ચાય તો ગાઈસ 8 વાગી ગઈ અને આજ તો અમે પેલા રૂમમાં જમવા બેઠા રસોડામાં જ અહીંયા રોજ આટલે બેસીએ તો આજે રહોડામાં જમવા બેસી ગયા છીએ થેપલા ચા અને મરચું ચટણી ગાઈસ ચાલો જમી લઈએ તમે પણ સાથે ચાલો જમવા માટે જમી લઈએ કિંજલ જબર ગીત ગાયબા નેપાળી કેવું ગાજે કિંજલ ગાજે તારી બાકી નથી અમારા ગજા સુખનો સિંબોલ વાગ્યો તારા લીધે મજા ને મજા आ गया भाई तो गाइस आज मैं आपको सिखवाऊंगा कि मफलर आपको कैसे बांधना है अच्छी तरीके से मैं सिखवाने वाला हूँ तो चलो हम पहले तो आपको बाल को सेट कर देना है ठीक से तो हम कर देते हैं वरना अगर आपके बाल खींचाएंगे तो बाल टूट जाएंगे तो आपको मफलर पकड़ना है 50-50 कर देना है उसके बाद है ना ऐसे पासड़ से ऐसे लेके इधर से लेके आपको ये इस तरफ कान तक लेके आना है फिर ऐसे पट्टा सर्दी થઈ છે એટલે નાકમાં પાણી ચાલુ એટલે આ બટી એટલે લેવાની એટલે ઉપર લેવાની થોડી આમ પાછળ એને બરોબર લેવા તો વાંધો નહીં આવે એટલે એને બરોબર જ લેવાની એટલે થોડી અંતે અપ લેવાની અને આટલા જઈએ ભરાઈ દેવાનું બરોબર ના જો મસ્ત ફિટ આવી જાય તમારે કોનું વાયરો નહીં જાય ખવાય નહીં જાય કશું નહીં જાય મજા આવી જાય આજ તો વાદળા કરે ને બહાર એટલે આકાશમાં વાદળા છે ને તો ઠંડી એકદમ ઓછી છે આકાશમાં અજવાળું નેચરે અજવાળું લાગે તો ગાઈસ हमने कर दी है તાપણી બહાર તાપવા માટે આવી ગયા છીએ સો ગાઈસ અહીંયા આપણા વ્લોગનો કરીએ છીએ એન્ડ અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરજો કોમેન્ટમાં કરી દેજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો આપણી ચેનલને તો મળશું નવા વ્લોગમાં તો જલ્દી આવજો જય માતાજી અને કાલથી ચાલુ થાય 2026 તો બધાને હેપી ન્યૂ યર તો મળશું નવા વ્લોગમાં મળશું 2026માં તો જય માતાજી આવજો